હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ લેવાઈ ગઈ. એના પછી એસીપીસી દ્વારા એની પ્રોવિઝનલ આન્સર કી અપલોડ કરવામાં આવી. પ્રોવિઝનલ આન્સર કી જોતા ઘણા બધા વિદ્યાર્થીઓના માઇન્ડમાં એક પ્રશ્ન ઊભો થયો કે સર આમાં આન્સર આ આવવું જોઈએ, આમાં ઓપ્શનમાં મેં આ ટીક કર્યો છે, આમાં આ બતાવી રહ્યો છે. તો ઘણા બધા દિવસથી જ્યારેથી આન્સર કી આવી છે, પ્રોવિઝનલ આન્સર કી, ત્યારથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં એક એક ક્વેશ્ચન ઊભા થઈ રહ્યા છે કે સર શું સાચી વાત છે, આમાં આ ક્વેશ્ચન બદલાઈ શકે છે, આનો જવાબ આવી શકે છે. એવા ઘણા બધા ક્વેશ્ચન હતા અને એમાંથી જે મને ક્વેશ્ચન મળ્યા છે કે જે વિદ્યાર્થીઓએ મને ક્વેશ્ચન મોકલ્યા છે, મેં જે મારી રીતના ક્વેશ્ચન તૈયાર કર્યા છે કે આટલા આટલા ક્વેશ્ચનમાં ચેન્જીસ હોઈ શકે છે અને એ ચેન્જીસ છે તો કઈ રીતના એને આપણે ચેલેન્જ કરવી જોઈએ અને ચેલેન્જ કરવાથી શું ફાયદો થાય અને શું નુકસાન થાય એ બી આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે તૈયારી કરી છે મારા પ્લેટફોર્મ ઉપરથી, આઇકોન એન્જિનિયરિંગના પ્લેટફોર્મ ઉપરથી જે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ, હજારો વિદ્યાર્થી મિત્રોએ આપણા પ્લેટફોર્મ ઉપરથી તૈયારી કરી છે, એ લોકોનું ચેલેન્જ તો અમે જાતે અહીંયાથી કરી જ દેવાના છે. પણ બાકીના જે વિદ્યાર્થી મિત્રો ચેલેન્જ કરવા માંગે છે તેમને આપણે બતાવીએ કે કયા કયા સબ્જેક્ટ, કયા કયા ક્વેશ્ચન છે એની ચેલેન્જ કરવી જોઈએ. ઓકે, અને કયા ક્વેશ્ચનની ચેલેન્જ ના કરવી જોઈએ, કારણ કે ઘણા બધાએ ઘણા ક્વેશ્ચન્સ બતાવ્યા છે પણ એનું મિનિંગ્સ જે છે પ્રોપરલી શું છે એના આધારે આપણે એની ચેલેન્જ કરવાની થતી હોય છે. ઓકે, હવે સમજી લઈએ કે ચેલેન્જ કરીએ છે તો ચેલેન્જ કરવા માટેનું ફોર્મેટિંગ શું હોય છે. લાસ્ટ ટાઈમ 11 ક્વેશ્ચનની ચેલેન્જ કરવામાં આવી હતી. અમે લાસ્ટ ટાઈમ 11 ક્વેશ્ચનની ચેલેન્જ કરી હતી એમાંથી 9 ક્વેશ્ચનની અંદર ચેન્જીસ આવ્યો હતો. ઓકે, તો આ વખતે બી આ જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચનમાં કયા કયા ચેન્જીસ કરવાના છે અને કઈ રીતના એનું ચેલેન્જ કરવાનું છે. મારી જે ઓફલાઈન બેચ છે, ઓનલાઈન બેચ છે, એમાં ઓલરેડી અમે ચેલેન્જ કરવાના છે અને ચેલેન્જ 24 લાસ્ટ ડેટ છે એટલે કાલે શાંતિથી સવારમાં ચેલેન્જ કરવાની રહેશે, કારણ કે ઉતાવળ કરીને કોઈ મતલબ નથી. ચેલેન્જ કરતો ને તરત જ બદલાવાનું છે એવું તો છે નહીં. પહેલા એને સમજો, 2-4 શિક્ષકની રાહ લો, 2-4 જગ્યાએ એને વેરીફાઈ કરો, પછી આપણે ચેલેન્જ કરવાની હોય છે. તમે એકલું વિચારી લો છો એવું વસ્તુ દરેક વખતે હોતી નથી. ઓકે ઓકે, ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે જે ક્વેશ્ચન મને લાગ્યા છે એ ક્વેશ્ચનમાં હું તમને કહું કે કઈ કઈ જગ્યાએ ચેલેન્જ કરી શકાય છે. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આની અંદર પહેલો જે ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થીઓના માઇન્ડમાં ક્વેશ્ચન હતો કે હવે ઘણા બધાના માઇન્ડમાં છે કે સર તમે ક્વેશ્ચન સિરીઝ એ લીધી છે, મારે તો બી છે, મારે તો સી છે, મારે તો ડી છે, તો એનું શું? વિદ્યાર્થી મિત્રો, કોઈ બી એક સિરીઝમાં ચેન્જીસ આવશે, કોઈ બી એક સિરીઝમાં ચેન્જીસ આવશે એટલે સમજી લો કે બધી સિરીઝમાં ચેન્જીસ આવશે. ઓકે, હવે ઘણા બધાના ક્વેશ્ચન એવા હતા, એવો પ્રશ્ન હતો કે સર મેં તો આ ઓપ્શનમાં ઈ ટીક કર્યો છે. શું ટીક કર્યો છે? ઈ. તો શું મને ગ્રેસિંગ, કદાચ ગ્રેસિંગ આપવામાં આવે તો ગ્રેસિંગ મળે ખરું? હવે એ બી વસ્તુ હું આજે આ વિડીયોમાં તમને ક્લિયર કરી લેવાનો છું. તો સમજો પહેલો આ જે ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન સિરીઝ એ, એમાં 14મા નંબરનો જે ક્વેશ્ચન હતો કે MX એક્સેલમાં A2, B2, C2 અને D2 માં મૂકેલા સેલનું મૂલ્યનું કુલ વેલ્યુ શોધવા માટે યોગ્ય સૂત્ર શું થાય? હવે અહીંયા સમ A2 જેમ D2 થઈ જાય છે અને I આ બંને ફોર્મ્યુલા સાચી છે, આપણે ખોટી નથી કહેતા. એસીપીસી આપણે જવાબ એવો આપ્યો છે કે ભાઈ આનો આન્સર એસીપીસી ની જે આન્સર કે આવે છે એનો આન્સર સી છે. ઓકે, માની લીધું સી છે. અને બેટા આપણે એવું માનીએ કે સમજો કે સમની આગળ હંમેશા ઇઝ ઇક્વલ ટુ લાગતું હોય, સમની આગળ ઇઝ ઇક્વલ ટુ લાગે અને પછી A2 ડોટ D2 લાગે. હવે મેં પોતે એવું વિચાર્યું કે અહીંયા ઇઝ ઇક્વલ ટુ હોવું જોઈએ. હવે કેમ એવું વિચાર્યું? કારણ કે અહીંયા એક ઓપ્શન આપ્યો છે, ઉપરનામાંથી એક પણ નહીં. ઓકે, એટલે અહીંયા ઇઝ ઇક્વલ ટુ નથી એટલા માટે મેં ડી ટીક કર્યો છે. હવે આમાંથી ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હશે સર મેં તો સી ટીક કર્યો છે, કારણ કે સમ બંનેમાં મેં એવું માની લીધું કે ઇઝ ઇક્વલ ટુ છે જ, દરેકમાં છે એવું માની જ લીધું. જેમ આપણે ઇન્ટિગ્રેશનમાં હું સમજાવું કે ઇન્ટિગ્રેશનમાં 1/x નું ઇન્ટિગ્રેશન કરવામાં આવે તો કોઈ જગ્યાએ log x લખ્યું છે તો log x ઓકે, પાછળ c લખ્યું કે ના લખ્યું એની કોઈ હા, પણ તમને એ ઓપ્શનમાં log x આપ્યું હોય, બી ઓપ્શનમાં log x log માનાંકમાં x પ્લસ c આપ્યો તો આ ઓપ્શન સાચો છે. પણ બેટા અહીંયા ઉપરનામાંથી એક પણ એટલે એ બી પોસિબિલિટી થાય છે કે એની આગળ ઈ હોવું જોઈએ. હવે એનું પ્રૂફ કેવી રીતના રેડી કર્યું છે એ બી હું તમને બતાવી દઉં. એનું પ્રૂફ બી તમને બતાવી દઉં. જે પ્રૂફ રેડી કરવામાં આવ્યું છે તો આ રીતના ડીડી સેટ ચેલેન્જ ડીડી સેટ આન્સર કી બુકલેટ નંબર એ મેં અહીંયા મૂક્યો છે. ક્વેશ્ચન નંબર 14 જે લીધો છે, ક્વેશ્ચન આપણે લીધો છે. હવે આન્સર એઝ પર પ્રોવિઝનલ આન્સર કી, ઓકે, એમાં એ અને બી એટલે સી ઓપ્શન એ લોકોએ સાચો આપ્યો છે. હવે એઝ અ પ્રૂફમાં મેં શું
એવું આપ્યું છે કે એ અને બી સાચો છે, આપણે ખોટું નથી કહેતા, પણ ડી ઓપ્શન બી સાચો છે, નોન અબાઉટ. કેમ? કારણ કે આપણે 10મા ધોરણની સ્ટાન્ડર્ડ 10 ની બુક્સ લેવામાં આવે, એનસીઈઆરટી ની બુક છે, એની અંદર એને ક્લિયર લખ્યું છે કે કોઈ પણ સૂત્રની શરૂઆતમાં બરાબરનું ચિહ્ન લખવું જોઈએ. આ વસ્તુ એને ક્લિયરલી અહીંયા લખીને બતાવી છે. ઓકે, કોઈ પણ સૂત્રમાં શરૂઆતના બરાબરનું ચિહ્ન લખવું જરૂરી છે, એક એ રૂલ્સ કહે છે. બીજો રૂલ્સ એવું કહે છે કે ઇઝ ઇક્વલ ટુ પછી જ નામ લખાય છે, ઇઝ ઇક્વલ ટુ. એટલે આપણે રીમાં કેવો કર્યો છે કે પ્રશ્નના જવાબમાં એ અને બી ઓપ્શનમાં આગળ બરાબર આપ્યું નથી. ઓકે, બરાબર આપ્યું નથી, જેથી ઘણા વિદ્યાર્થી એવું વિચારી શકે છે કે બરાબર ન હોવાથી એક પણ ઓપ્શન ના આવે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે છે કે ભાઈ બરાબર નથી એટલા માટે એક બી ઓપ્શન ના આવે. ઘણા જ્યારે સી ઓપ્શન પરથી એવું વિચારે છે કે એ અને બી ઓપ્શનમાં બરાબર ગણવામાં આવ્યું નથી એટલે એને બરાબર ગણ્યું જ નથી અને બાકી ફોર્મ્યુલા લખી છે. ઓકે, તો સી ઓપ્શન પણ કરીને આવ્યા છે, તો ઘણા બધા વિદ્યાર્થી ડી ઓપ્શન પણ કરીને આવ્યા છે, એટલે કન્ફ્યુઝન થયું છે. એટલા માટે આપણે એવું કહ્યું છે, રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે જેથી આ પ્રશ્નમાં સી અને ડી બંને સાચા આપવા વિનંતી છે, અથવા પ્રશ્નને રદ કરવાની માંગ માંગી છે. કાં તો સી અને ડી બંને સાચા આપો. હવે મેં કેમ સી અને ડી કીધું? કારણ કે આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે સી ટીક કરીને આવ્યા છે. સાચી વાત છે ને? ચલો, કેટલા સી ટીક કરીને આવ્યા છો મને કહો તો. તો આપણે ઘણા વિદ્યાર્થી મિત્રો સી ટીક કરીને આવ્યા છે અને ઘણા વિદ્યાર્થી મિત્રો ડી ટીક કરીને આવ્યા છે. મારી ઓફલાઈન બેચ ગણો કે ઓનલાઈન બેચમાં ઘણા વિદ્યાર્થી સી કરીને આવ્યા છે તો ઘણા વિદ્યાર્થી ડી કરીને આવ્યા છે. તો આપણે કોઈ વિદ્યાર્થીને નુકસાન નથી કરવું. ભાઈ હું તો એવું જ માનું છું કે ડીડી સેટના પેપરમાં જો સામાન્ય બી કન્ફ્યુઝન આવે, ક્વેશ્ચન અટપટો એવો કન્ફ્યુઝન, હા હાર્ડ પૂછો નો પ્રોબ્લેમ, પણ એનો આન્સર રેગ્યુલર એક જ હોવો જોઈએ. તો બેની ઓપ્શન લાગતું હોય તો એ ક્વેશ્ચનને રદ કરવો જોઈએ એવી મારી માંગણી છે, મારી પર્સનલી પોતાની એવી છે. તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરશો. બધાને ગ્રેસિંગ મળવું જોઈએ કે ના મળવું જોઈએ એ મને ખાસ કહેશો. ઓકે, ક્લિયર? એક આ ઓપ્શનની અંદર વાત કરી છે, ક્લિયર. પછી બીજી આપણે વાત કરીએ તો આની અંદર આ રીતના લોજિક છે. ચલો, સેકન્ડ ની અંદર હવે આ એક ક્વેશ્ચન આવ્યો છે કે સર HTML માં નીચેનામાંથી કઈ લિંક સંબંધિત એટલે રિલેટિવ. હવે આની અંદર ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ મને આને મોકલ્યો છે કે સર આની આન્સર કીમાં જોઈએ તો આની આન્સર કી વાત કરવામાં આવે, જે પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી છે એમાં બી ઓપ્શન આપ્યો છે, રાઈટ. અને ઘણા બધા એવું કહે છે કે સર બધી જ જે આ લિંકો છે રન થાય છે, પણ બેટા અહીંયા એસીપીએસસી ની ભૂલ નથી. અહીંયા એસીપીએસસી ની ભૂલ નથી, પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ નથી. એને તમને રિલેટિવ એરર પૂછી છે અને રિલેટિવ એરર હંમેશા ડોટ થી સ્ટાર્ટ થાય. એટલે અહીંયા બી આન્સર સાચો છે. મહેરબાની કરી આને કોઈ ચેલેન્જ ના કરતા, કોઈ ચેલેન્જ ના કરતા. પછી તમારી ઈચ્છા કરવી હોય તો, બાકી કોઈ ચેલેન્જ કરવાની મને લાગણી લાગતી નથી. ઓકે, ક્લિયર? મારો પોતાનો વ્યૂ મેં તમને અહીંયા બતાવી દીધો છે. પછી એના પછી એક છે પેરિસ સમજૂતીનો ધ્યેય વૈશ્વિક તાપમાન વધારીને પૂર્વ સ્તરથી નીચે રાખવાનો છે. હવે અહીંયા એવું છે કે બે આપ્યા છે, 2°C અને 15°C. ઓકે, હવે જોવામાં આવે તો એનો આપણે પ્રૂફ અહીંયા જે રેડી કર્યું છે, આપણે વિદ્યાર્થી મારા જે ઓફલાઈન ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો છે એની મદદથી આપણે પ્રૂફ રેડી તૈયાર કર્યા છે. હવે એનો આન્સર સી છે, પણ અહીંયા બી અને સી બંને આવી શકે છે. એનું આખું એક આર્ટિકલ અહીંયા મૂક્યું છે ને, અહીંયા ગ્લોબલ મીન ટેમ્પરેચર ઇન્ક્રીઝ બાય 1.5°C and 2°C above the indicate. એટલે અહીંયા 5 અને 2 ની રેન્જ હોવી જોઈએ એવું માનવું છે. એટલે બી અને સી બંને હોઈ શકે છે. એનું ઓથોરાઇઝેશન આપણે અહીંયા મૂક્યું છે, જેથી આ પ્રશ્નમાં બી અને સી બંને સાચા આપવા અથવા પ્રશ્નને રદ કરવા આ રીતના આપણે એમ લોકોને રિક્વેસ્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? એના પછી વાત કરવામાં આવે ઇંગ્લિશના ક્વેશ્ચનમાં, તો ઇંગ્લિશના ક્વેશ્ચનમાં અહીંયા જોઈએ ઇંગ્લિશનો જે ક્વેશ્ચન છે કે નોન ઓફ. હવે અહીંયા છે કન્ફ્યુઝન, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું કેવું થાય છે કે સર અહીંયા તમને જે આપ્યું છે નોન ઓફ ધ પ્રોડક્ટ. હવે નોન ઓફ ધ પ્રોડક્ટ નો મતલબ થાય અહીંયા નોન ઓફ ધ પ્રોડક્ટ એટલે નોન એટલે એક બી પસંદ થઈ નથી, અપ ટુ ધ માર્ક, સો રિટર્ન. એટલે અહીંયા ભૂતકાળ છે, સમજી લો. ઓકે, પાસ્ટ ટેન્સ એટલે આગળ બી પાસ્ટ ટેન્સ જ યુઝ થવાનું છે. અને અહીંયા નોન છે એટલે અહીંયા વોઝ આવવાની પોસિબિલિટી છે, પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહી રહ્યા છે કે વેર, અને આપણે જોવા જઈએ તો બંને વોઝ અને વેર ની પોસિબિલિટી સેટ થઈ રહી છે. એટલે આ એક ચેલેન્જ કરી શકાય એવું છે અને એની બી ફોર્મેટ આપણે રેડી કરી દીધી છે. ઓકે, ક્લિયર? એના પછી there is a church. હવે ચર્ચ ની અંદર વાત કરવામાં આવે તો અબાઉ આન્સર આપવામાં આવ્યો છે. અબાઉ જોવા જઈએ તો અબાઉ એટલે એની અંદર ઉપર ઉપર તો શક્ય છે જ નહીં, કારણ કે હવામાં તો બનવાનું નથી. હા, પણ એક પોસિબિલિટી એવું થઈ શકે જો આ તળાવ છે અને અહીંયા જો એના ઉપર એક બાજુમાં કિનારી ઉપર કે બીજી સાઈડ અબાઉ ઉપર કહીએ ને, ભાઈ આપણે નથી કહેતા કે આ જગ્યાથી ઉપર છે થોડું, તો ઉપર હોય આ રીતનું કદાચ માની લે
એક્ઝામિનર એને આન્સર અબાઉ સેટ કર્યો હોય તો ઠીક છે, બાકી અહીંયા મને એક બી આન્સરમાં અહીંયા બધા જે ઓપ્શન છે એમાં ડાઉટ લાગે છે, એટલે એક આ બી તમારો જે ક્વેશ્ચન છે ચેલેન્જેબલ છે. એટલે હું તો એવું માનું છું કે આ બંને ક્વેશ્ચનમાં એમાં પર્ટિક્યુલરલી આ ક્વેશ્ચન તો આખો રદ જ કરવો જોઈએ અને બધાને ગ્રેસિંગ આપવું જોઈએ, એવું મારી પોતાની માંગણી છે વિદ્યાર્થી મિત્રો. સાઈટ તો આ બધી જ ચેલેન્જ આપણે કરવાની છે, મેં તમને એ સજેસ્ટ કરી દીધા છે. બાકી કોઈ જ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ નથી, બધા જ ક્વેશ્ચન ઓકે છે, બધા જવાબો ઓકે છે, કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નથી. આ જે ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ હતા એ મેં તમને બતાવી દીધા છે. અને વિદ્યાર્થી મિત્રો અમે અમારા પોતાના જે પ્લેટફોર્મ છે એની અંદર ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ ચેલેન્જ કરવાના છે, અને ચેલેન્જ જે છે એ દરેક જગ્યાએથી આપણે ભેગા થઈને કરવાની થતી હોય છે. લાસ્ટ ટાઈમ બી અમે ભેગા થઈને 4 થી 5 એકાઉન્ટમાં પર્ટિક્યુલર એક સ્ટુડન્ટના એકાઉન્ટમાં નથી કરતા. ઓકે, 4 થી 5 સ્ટુડન્ટના અલગ અલગ એકાઉન્ટમાં કરતા હોઈએ છીએ. હવે પ્રશ્ન એ થાય છે કે સપોઝ સર માની લો કે કદાચ કોઈ જે ક્વેશ્ચન તમે પેલા કોમ્પ્યુટરનો બતાવ્યો એમાં કદાચ કોમ્પ્યુટરના ક્વેશ્ચનમાં ચેન્જીસ આવ્યો અને સપોઝ એવું માને, પહેલી પોસિબિલિટી વન પોસિબિલિટી એવી છે કે આન્સર સી એન્ડ ડી આવ્યો, તો આ સી અને ડી બંને જે બી ટીક કર્યો એ સાચો, તો જેને સી અને ડી કર્યા હશે એને આન્સર એનો જવાબ મળશે. જેને ઈ ટીક કર્યો હશે, કાં તો એ ટીક કર્યો હશે, કાં તો બી ટીક કર્યો હશે, એને નહીં મળે. પણ જો બીજી પોસિબિલિટી કે એ ક્વેશ્ચનને રદ કરવામાં આવે અને દરેકને ગ્રેસિંગ આપવામાં આવ્યું, તો પછી તમે એ ટીક કર્યો હોય, બી ટીક કર્યો હોય, સી ટીક કર્યો હોય, ડી ટીક કર્યો હોય કે ઈ ટીક કર્યો હોય, બધાને ગ્રેસિંગ મળી જાય. ઓકે, કન્ફ્યુઝન ઘણું બધું હતું એટલે મેં તમને સમજાવી દીધું, ચિંતા કરવાની જરૂર નથી. આપણે ચેલેન્જ કરી દઈએ છીએ. હવે વેટ એન્ડ વોચ રહેશે, ફાઇનલ આન્સર કીનો શું આવે છે ચેક કરીએ, અને ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરી અને સેમેસ્ટર 6 ની તૈયારી કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.